જોગણીમાં મંદિર હતું બનાવ્યું નવું બનાવ્યું વચ્ચે કામ બંધ થઈ ગયું એટલે મેં આ બારે જવાની યાદીમાંની માનતા રાખી મંગળવારથી તો આખા મંગળવાર મારું આ કામ ચાલુ થઈ જાય ને મંદિરનું કામ તો હું શ્રીફળ ને ચોરી બધું સારા કરી દઉં તો અઠવાડિયા હતા તો જોગણીમાં મંદિર ચાલુ થઈ ગયું બધું સુખ શાંતિ ભગવાન જાતા બધું પતી ગયું બરોબર એટલે પેલા કેટલા ટાઈમે અટકી ગયું હતું મંદિર એક મહિનાથી અટકી ગયું એક મહિનાથી અટકી ગયું થઈ ગયું કમ્પ્લીટ બની ગયું પૂરું બરોબર માતાજીની માનતા રાખ્યા પછી તમારી માતાજીનું મંદિર બની ગયું એમ બરોબર તો અમે જોગણી માની વાટે પડી તો અમે બે ભુવા બોલાયા જોડાયા તો કે તમારે જોગણી માની વાટી ગયો એની માતા જોગણી માતાનું મંદિર બનાવવા મારી માનતા રાખીને એનું જોગણીનું મંદિર બની જો તો ખરા જોગણી ગુલભાઈ જોગણી એનું ભલે રામ ભલે જોગણી રામ હા કેવું કહેવાય હરે રામ 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 જોગણી માતા તો બોધાને અમારા કુંડી જે બીજી જૈની માતા ભગવાન માતા પોત માતા એ છતાંય પણ બીજી કોમની થતા એક માતાનો વ્યવહાર બાકી રહી ગયો એ વ્યવહાર પૂરો કરે તો જ કલમો રહેશે અમે 3 દિવસથી મધ્યે ને કલમો પાટે આવતી નહીં એટલે એક માતા જબરી જોડાવણ છે હવે જય માતા છે કારણ કે અમે બાધા રાખી દઈએ અમુક તો કશો વધારે જે હશે આપણે પૂરી કરશું પછી આ તો પાટે અમે રાતે દે બધા ભૂવા ઘરના કુટુંબ વાળા બધા રાતે બિલાડીશું કે પેલા બાલુપુર આવ્યા પછી અમે છોકરા બધા ભણ્યા હતા કે તો કે શું હશે કે ઉપર ઘરના ઉપર જોયું તો લોકોને તો સપને આવવા અમે તો રૂબરૂ આ ચુંદડી વાળા સ્વરૂપે તમે એવું લાગ્યું કે ભાઈ અમારા મારા એવું કહી આગળ જાય પછી તમે બાધા હતી એક બારે જાની એ તમે પૂરી કરી તમારો યાદ છે ભૂલીએ નહીં ગયા તો મારે હશે મારી એક કલમ નાખતા કે એક દોઢનો વધારો બધું થાય હશે એ કલમ નાખી કલમ ફટકાઈ નાખી જાય કે હા મારી તારી બાધા માનતા નહીં હવે અમે પૂરી કરવા આવશું પછી ફટાફટ કલમ કરી બરોબર 5 મહિનાથી મારું કામ બંધ થઈ ગયું 2 દિવસથી જ મારું કામ ચાલુ છે હું ક્લબની લાઈનનું કામ કરું છું બરોબર એટલે કામ ચાલુ થયું હવે બરોબર એટલે માનતા કરવાની બાકી હતી માનતાના હિસાબે બધું આટલું અટકાઈ ગયું એટલે તમારો પાટે અટકાઈ ગયો તો તમારા માતાજીનો પાટે અટકાઈ ગયો તો આખો અવસર અટકાઈ ગયો તો મારો ધંધો અટકાઈ ગયો તો હું તો નહીં પછી જાણ્યા બાધા કબૂલ કરી અમે આ બાધા અમે કરી જશું આ શુક્રની સુંદર 2 દિવસ થી આ મંડીભાઈ વધારે બરોબર યાદ કરાયો અમને અને આ જ રીતે આવા સર્વે હવે જોગણી માના માતાજી તો કમૈયા કરે તો અમારી માતા થોડું કોમ કરે એવા આપણા ગોલી પ્રવચનમાં કે માનતા બાધા રાખો ને તો નારિયેળ મારું એક બાકી હોય ભલ ભલી બધી માતાઓ દબાઈને ઊભી થઈ જાઉં હું હે બે જઈશ આ પુરાવો જોગણી જેવી જોગણી માતા પાઠ બધું અવસર બવસર બધું બંધ કરી નાખ્યું એને પાઠમાં પૂછ્યું મારું માં શું છે તો જોયું છે કે બુખાર મેળવીને માનતા બાકી ઘરમાં સુગડીની બે દાડા સુગંધ આવી તો એમ જ્યારે કઈક ને ઘરે રોજ સપનામાં આવતી હોય તો સમજી લેજો તો મારું કઈ વ્યવહાર બાકી હશે ને તોય કદાચ રોજ આવું ઉઘરા નહીં કરવા લાય મારું નારિયેળ ભાઈ 2 મહિના થઈ ગયા તું રવિવારનું બોલ્યો તો 3 રવિવાર થઈ ગયા જો તો આખા રવિવાર નહીં આવ તો ઘેર લેવાય ભૂખારો મેલડી પડે એકડી ભૂખારો મેલડી પડે એકડી બલબલાના પાવરની ઉતરી જાય બેટડી હાથ કરું ત્યાં આવજે મારી હાથ કરું ત્યાં આવજે હાથ કરું ત્યાં આવજે મેલડી હાથ કરું ત્યાં આવજે માં દીકરા તને વિનવે તારા સોરડા તને વિનવે માં હાથ કરું ત્યાં આવજે એ સમરે વેલી આવજે મારી ખુખાર મેલડી હાય
બારે જામાય આવજે માડી બારે જામાય આવજે બધાય ભગતો ઊંચા કરવાના છે ને જોરદાર મારી ખોખાર મેલડી જે બોલાવાની છે જે બોલશે એનું દુઃખ દર્દ મારી ખોખાર મેલડી લઈ જશે યાર બોલ શ્રી ખોખાર મેલડી બહુચાર માત કી અને બધાય હંગાતે તાલી પાડવાની અને એવું કહેવાનું છે કે તાલી પાડો તો ખુખાર મેલડીની રે બીજી તાલી ના હોય તો તાલી પાડો તો ખુખાર મેલડીની રે બીજી તાલી ના હોય જો બધા તાલી પાડો બે ગુતા કરી ભગતી માં ગણો છે રે અને ભગતી કહેવાય જો આજે બારે જામા આજે અમદાવાદમાં આજે બારો જામા રાવ તમે રચાઈ દીધા રે અને ભગતી કહેવાય જો તારા દીકરાઓ એ તારી દીકરીઓ તારા દીકરા દીકરી તને સમરે રે અને ભક્તિ કહેવાય જો મામા કરી સાઉન્ડ વાસલજે બે તાલી પાડો તો ખુખાર મેલડીની રે બીજી તાલી ના હોય તો હા મારી મેલડી એ આવશે અને જે માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે જે માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે એ ખુખાર મેલડીને અને આવીને એવું કહેશે કે આ દુનિયામાં બધે મેં ફરી વળ્યા પણ તારા વાના મારું કોઈ નહીં તું મારો ડોક્ટર તું મારો જજ તું મારો વકીલ તું મારો કાકા તું મારું કટામ અને તું મારું માને બાપ હે બારે જવારી ખુખાર મેલડી અને એ વેરાય કે માં દુનિયા અમારી કોઈ સગી રે નથી માં અમારી દુબરી દશા રે હતી દુનિયા અમારી કોઈ સગી રે નથી કોઈ ના તું ખુખાર મેલડી હતી માં દુનિયા જેવી તેવી વાતો માં કરતી રહેતી એ વાત ને બધી તને ખબર હતી આવશે એ મારી મેળી રાતને 12 વાગે યાદ કરજો જો કદાચ તને મુસીબત માંથી ના બચાવું તો બારે જાની ખુખાર મેલડી ના કહેવાય કોઈ ના તું ત્યારે મારી મેલડી હતી ભાઈ અમારે જે કઈ હું મારીને મારા ગુરુ માનું જે કહે છે હું કરવા તૈયાર મારી કે લખી ગાડી વેચી ગઈ માતાજીએ તમને શું કીધું હતું વાળો કોનો દબાયો તો જાણીને આવજો વાળો કોનો દબાયો હતો એટલે પડાઈ લીધો તો એ જાણીને આવજો એમ એવું કીધું હતું માતાજી વાળો અમારે વાળાની પરિચય હતો બરોબર. મારા બાપુજી વાય ઇનામ થઈ ગઈ બરાબર મારી કીધું કે કોનો દબાયો તો જાણીને આવજો અને મારા પૂર્વજો તૂટી ગયા એવું દુઃખ જાણવા માટે કોતરા ભરીને દાણા ધોરે નતા પણ કોઈ હાથમાં આવ્યું નથી મારા બાપુના બાપુ ભોવાળા પેલા ધોરાવતા હતા પણ કઈ દુઃખ હાથમાં આવતું નથી મારે ભલે રામ તને વાડાની વાત કરી હતી કે વાડો કોનો લીધો તો કોનો દબાયો તો આટલું જોડી લાવ તમે જોડી લાયા તો તમારા ગોજુના ગામડે તમારા પપ્પાએ વાડો દબાયો તો આવી વાત જોડવા એવું જ ને હા બરોબર તો હવે વાડાની સીધી વાત કરી હોય તે વાડામાં કઈક હોવું જોઈએ ઝઘડો થયેલો હોય કોઈના મન દુઃખ થયેલા હોય હા એવું હશે ને હા હા એમને એમ તો વાડો દબાયો હશે તો કોઈ વિરોધ કરવા વાળું તો હશે હા કોઈ ઝઘડવા વાળું તો હશે અને તમારા બાપા તમારા વડીલ ચરબીથી એમ કીધું હોય કે આ મારામ છે આ મારું છે તો કોકનું દેવ ને હા કામ આવક ને આવે
તો એ જગ્યાની એ પેઢીની મસાણી મેલડી તમારા ઘરમાં લડે તો મેલડી આવે. હા કેવી મેલડી? મસાણી મસાણી મેલડી, જે બધી જગ્યાએ તમને આગળ થઈ છે. હા બધી જગ્યાએ આગળ થઈ. જો તું જોડા જ્યાં તક મેલડી છે, મેલડી છે, મેલડી છે, પણ મેલડીનું બધું કર્યું, વ્યવહારે કર્યું, મારણે કર્યું, બધું જ કર્યું, પણ છતાંય આ દુઃખ મટ્યું. આ શું ખોટું? સાચું મળે. તને ગોગા મહારાજનું કીધું તું, એ શું કર્યું તે? ગોગા મહારાજને સ્થાપના કરી. વાડીએ આમ એમના હાથે મળ્યા હતા ને, એને સ્થાપના કરી. આમાં દરરોજ કરેલું છે ને, દરરોજ પૂજા કરી. 5 મહિના થઈ ગયા. ગોગા મહારાજ મારેલા પેલા બતાવ્યા. હા બીજી વાત વાડાની કરી હતી. હા હવે વાડામાં એ જગ્યા ભલે અત્યારે છોડ દીધી હોય, પણ એ માતા તો એકવાર બંદૂકની ગોળી નીકળી જઈએ છે કોકની, તો પાછી જાય ખરી. તો એ વાળા માલિકને મળી અને ખાલી આટલી જોડ કરે કે મારા બાપની આ કદાચ ગલતી થઈ, એના બદલામાં તાર માફી માંગુ છું અને લો. એની પેઢી તો હોય એના પેઢી તો હોય ને કે ભાઈ આવી વાત હતી અને આવી વાત મને સપનામાં આવી, માતાને આવું કીધું. મેં કીધું એવું કે છો તેના પ્રમાણ પુરાવા માંગશે, પણ મને આવી સપનામાં આવી અને આવું કીધું અને એમ કે હા ભાઈ અમારે વ્યવહાર કરવો છે અને કરવાનું કે તો હાલી દેજો. કેન્સર કોને કરાવડાવ્યું એ બતાવ્યું. તમે ગલતી કરી તારે જ કોક માતા આવી, સાચું મારો દબાયો એટલે આવી. તમે કોકની જગ્યા હક દબાવો તો પટેલ કોઈ છોડે ના છોડે. જજો ખાલી જશો તમારા અભિમાન મેલી, જે અભિમાન થી વાળો દબાયો તો એ જ અભિમાન મેલી તમારા વડીલો વતી તમે જે ખાલી આટલી વાત કરશો ને, એમાં એવું કહું છું 70% મેલડીનું દુઃખ મટી જાય. 70% રહેશે કેટલું? ખાલી ઘરની બહાર કદાચ વ્યવહાર આલી મોજ કુવાસી એના નોમથી રાજી કરતો ને, એટલે ભલી મસાણી મેલડી રાજી થઈ જાય. અત્યારના જમાનામાં સાચો ન્યાય થતો નહીં. તમે કદાચ વર્ષોથી લીધેલી કોકની આબરૂ કે પૈસા કે દાગીના આજે તમે હાલવા જાઓ ને, તો આજના માણસો, આજના ભુવા એ વસ્તુ નહીં, પણ તમારી જોડે પૈસાની માંગણી કરે કે હવે તો લાખ રૂપિયા લઉં મારી માતા. બરોબર, પણ તમે એક વખત તમારી ખાલી ફરજ પૂરી કરી આલો. હું માતા એવું કહું છું, તારું કેન્સર ભલભલાનું પીજે, તારું શું આ બાકી રાખવું ભાઈ. કોઈ નથી. તારા ઘરમાં એક આત્મહત્યા થયેલી છે, આવું કહું. કોને કરેલી? મારા ભાભીએ. તમારા ભાભી? ભાભી મરી ગયા. તું બોલ્યો કોઈ નહીં તો એ શિકોતર બોલી. હું એમની શિકોતર માતા છું, ખાલી અપનાવી લે ને તો હું કેન્સર મટાડી દઉં. તું શું બોલ્યો? માં મારું કોઈ નહીં. સેવ માં મારું કોઈ નહીં. તો તારી એ શિકોતર તું વ્યવહાર નહીં આવતો, એ હરગી મરી જેલી દેવ, એ શિકોતર માતા તારી એવી એની જેવી લાગણી થઈ તો તરત બોલી કહી દે મારી વસ્તીની હું એની માતા છું, ખાલી અપનાવી લે કેન્સર માતા બતાવી. આ છેલ્લે કહી દીધું નહીં ભાઈ, રોડ ઉપર બેઠેલી ચૂડેલ કેવા કામ કરે જોજો. રોડ ઉપર બેઠેલી હોય કરે છે ને, તો આ ઘરની તમારી એક ચૂડેલ જ થઈ, પણ એમ બેહાડો એટલે શિકોતર માતા. રખડતી હોય ચૂડેલ, મૂળ બે એક જ ને. ખાલી એને રાજી કરીને વ્યવહાર હાલ અને જો કે એમાં 15 દાડા જો કદાચ ફેર પાડ દો ને તો તું મારી શિકોતર આથી મારી જરૂર નહીં પડે. આશીર્વાદ રહેશે. જા ચામુંડ માતાની વાત નું આટલા બધા કંથેરના દારા પડ્યા હોય, મોટા પેલા વેણો પછી ફૂલ ઉપર જ જવાનો મોકો બને. મારે અહીં આવવું હોય ને તો વચ્ચે કદાચ કોટાય હોય, કોકરાય વાગે, તારે ફૂલ ઉપર હું માતા આવું. મને આવું ધર્મની કશી ખબર પડતું નથી. નાસ્તિક જ હતો, ગુરુમાં જ માનતો હતો કે ગુરુથી જ મોક્ષ થાય. ગુરુદેવ બીજું કશું જ આ જગતમાં છે નહીં. પણ વચ્ચે રખડીને થાકી ગયો ને આટલો પીડાણો, પછી માતાજીનો વિડીયો મારી સામે આવ્યો, પછી ખબર પડી કે આપણો ધર્મ એ આપણો ધર્મ, સંસારીનો ધર્મ, આપણો શાક્ત ધર્મ, આપણે માતાજીને માનવા વાળા.
અને આપણે આપણો ધર્મ મૂકીને જો બીજા મોક્ષ લેવા જાય તો આપણને ક્યાંય મળતું નથી. આવું મને માતાજીના વિડીયો જોઈને બધું ખબર પડી, સત્યની ઓળખ થઈ. સત્યની ઓળખ થઈ કે આપણો સાચો ધર્મ છે. એના વિચારો જન્મથી લઈ મોક્ષ સુધીના છે. માડીના આધ્યાત્મિકતા વિચાર હોય ને અને એવા માણસો જો મને માતાને ઓળખી જાય તો હો ધન છે. મેં માડીને મારા ગુરુ જ માન્યા કે મારી દ્વારા મને રસ્તો મળ્યો કે સાચો ધર્મ શું છે આપણો. મારી તમારી સદૈવ જય હો માં.